બીજેપીના પ્રથમ બિનહરીફ સાંસદને જ જગ્યા નથી મળતી। પૂર્વ સાંસદ દર્શના જરદોશને ખુરશીનો મોહ જાણે નથી છૂટી રહ્યો। નવી ટર્મ શરૂ થયા બાદ પણ ઓફિસ ખાલી નથી કરી। દર્શના જરદોશના મોહને કારણે મુકેશ દલાલને જગ્યા નથી મળતી। 3 મહિનાથી ખુરશી માટે મુકેશ દલાલ આજીજી કરી રહ્યા છે। રક્ષાબંધન પહેલા બેન ભાઈને ખુરશી આપશે? આ સૌથી મોટો સવાલ છે। 3 મહિનાથી સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખ્યો છે। તો બીજેપીના પ્રથમ બિનહરીફ સાંસદ મુકેશ દલાલ કે જેઓને ખુરશી નથી મળી રહી, તેમને જગ્યા નથી મળી રહી। પૂર્વ સાંસદ સુરતના દર્શનાબેન જરદોશને ખુરશીનો મોહ નથી છૂટી રહ્યો। નવી ટર્મ શરૂ થઈ ગઈ છે, પરંતુ છતાંય તેઓ ઓફિસ નથી ખાલી કરી રહ્યા। દર્શના જરદોશના મોહને કારણે મુકેશ દલાલને જગ્યા નથી મળી રહી। 3 મહિનાથી ખુરશી માટે મુકેશ દલાલ આજીજી કરી રહ્યા છે। રક્ષાબંધન પહેલા શું બહેન ભાઈને ખુરશી આપશે? આ સૌથી મોટો સવાલ છે। 3 મહિનાથી સાંસદ મુકેશ દલાલ કલેક્ટરને સતત પત્ર લખી રહ્યા છે। સંવાદદાતા અમિત ફોન લાઈન પર છે। અમિત, એક તરફ સુરતમાં બીજેપીની એક વખત ઐતિહાસિક જીત, કારણ કે બિનહરીફ મુકેશ દલાલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા, અને એ જ સાંસદને હવે ખુરશી પણ નથી મળી રહી, એમના કામ માટે એમને જગ્યા પણ નથી મળી રહી। શું કહી રહ્યા છે સાંસદ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે, આજે બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા બાદ ઓફિસને લઈને આજે તેમને જ કલેક્ટર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે। પૂર્વ સાંસદ અને વર્તમાન સાંસદ વચ્ચે આજે ઓફિસની ખેંચતાણ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે, અને આ બંને વચ્ચે સુરતના કલેક્ટર છે તે સુડી વચ્ચે સોપારી હોય તે એક પ્રશ્ન સર્જાયો છે। નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે, તો પૂર્વ સાંસદ દર્શના જરદોશની પાસે આજે સુરતની સરકારી જગ્યાનો કબજો હોવાના કારણે હાલ વર્તમાન સાંસદ મુકેશ દલાલને આ બાબતે પોતાની ઓફિસ મળી રહી નથી। જોકે સાંસદ મુકેશ દલાલ દ્વારા અગાઉ 2 વખત લેખિતમાં આ બાબતે આજે રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત એક વખત મૌખિક પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ આજે જે તેમની ઓફિસ છે દર્શના જરદોશ ખાલી કરી રહ્યા નથી। કલેક્ટર દ્વારા પણ પૂર્વ સાંસદ દર્શના જરદોશ છે તેમને ઓફિસ પરત કરવા માટે પત્ર લખાયો હતો, પરંતુ તે ઓફિસ ખાલી ન કરતા હવે વિવાદ વકર્યો છે। ત્યારે વધુ એક વખત આજે વર્તમાન સાંસદ છે મુકેશ દલાલ તેમને ફરીથી માર્ગ અને મકાન વિભાગને આજે ખાલી કરી આપવા માટે એક પત્ર લખ્યો છે, અને તેમાં ઉલ્લેખ કર્યો છે કે આ જગ્યા ખાલી કરવા માટે વિનંતી છે, અને કચેરીને આ જગ્યા છે સુપરત કરાતી નથી। અને મુકેશ દલાલ દ્વારા વારંવાર આ પ્રકારે પત્ર લખાઈ રહી છે, અને કલેક્ટર દ્વારા પણ આજે પૂર્વ સાંસદ દર્શના જરદોશને આ બાબતે કહેવામાં આવી રહ્યું છે, છતાં પણ તેઓ પોતાની ઓફિસનો કબજો છે તે આજે કલેક્ટર સોંપતા નથી, અને તેના જ કારણે હાલ જે બિનહરીફ સાંસદ છે તેમ પોતાની ઓફિસ મળતી નથી। જી બિલકુલ અમિત, આ તો જે સાંસદ છે મુકેશ દલાલ, તેઓએ અરજી કરી છે, કારણ કે તેમની ઓફિસ નથી મળી રહી, તેમને તેમની જગ્યા નથી મળી રહી। પણ આ તરફ જે પૂર્વ સાંસદ છે દર્શનાબેન જરદોશ, તે શા માટે ખુરશી નથી છોડી રહ્યા, તેના વિશે કોઈ માહિતી મળી રહી છે? જે ચોક્કસથી આ બાબતે કોઈ હજુ માહિતી સામે આવી નથી, પરંતુ આજે કલેક્ટર દ્વારા અગાઉ પણ આજે પૂર્વ સાંસદ દર્શના જરદોશ છે તેમને જે સરકારી જમીનનો કબજો આપવા માટે જણાવવામાં આવ્યું નહોતું, પરંતુ તેઓ જે આ ઓફિસ છે તે ખાલી કરી રહ્યા નથી, અને આ જ બાબતે આજે સાંસદ મુકેશ દલાલ છે તેમને 3 વખત રજૂઆત કરવી પડી રહી છે। 3 મહિના પહેલા એક અરજી કરી હતી, ફેસિલિટી સેન્ટરની જગ્યા મળતી નથી તેવું, અને હવે ફરીથી એક અરજી કરી છે। 13 જૂને આ અરજી કરવામાં આવી છે। હવે એ જોવાનું રહે છે કે આ મુકેશ દલાલ સાંસદ છે તેમને આજે પોતાની જ ઓફિસ ક્યારે મળશે। જી બિલકુલ, અને અમિત સાથે મારો સવાલ એ પણ છે, કારણ કે દર્શનાબેન જરદોશ કે આ વખતે તેમની ટિકિટ કપાઈ, અને ગત જે ટર્મ હતી તેમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે, અને આ વખતે તેમની ટિકિટ કપાઈ અને મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી, અને ત્યારબાદ હવે જ્યારે બિનહરીફ તેઓ વિજેતા પણ થયા, સમય પણ વીતી ચૂક્યો છે, સંસદનું સત્ર પણ શરૂ થઈ ગયું, બજેટ આવી ગયું, બધું જ થઈ ગયું, પરંતુ છતાંય દર્શનાબેન જરદોશ સીટ તેમની નથી મૂકી રહ્યા, એટલે કે તેમની જે સીટ જેમાં તેમણે જગ્યા જમાવી હતી એ ઓફિસ તેઓ ખાલી નથી કરી રહ્યા। એટલે શું સુરતમાં ભારતીય જનતા પાર્ટીમાં 2 ફાંટા પડવાની આ એક શરૂઆત કહી શકાય? જી, ચોક્કસથી નારાજગી કહી શકાય, કારણ કે જ્યારે પોતાની પાસે કોઈ પણ પદ ના રહે, પોતાની
તેમની પાસે જો કોઈ સરકારી જગ્યા હોય તો તેમને સમયસર જે છે તે જિલ્લા તંત્રને ફરજ કરવી જોઈએ, જેથી કરીને સામાન્ય લોકોનું કામ અટવાય. હાલ તો આજે મુકેશ સાંસદ છે તેમની પાસે અનેક લોકો રજૂઆત લઈને જતા હોય છે, પરંતુ તેમની જ ઓફિસ ન હોવાના કારણે રજૂઆતીઓ ક્યાં જાય તે પણ એક સવાલ ઉઠતો છે. કારણ કે આજે અગાઉ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા દર્શના જરદોશના તેમની ઓફિસ પર લોકોની રજૂઆત કરવા માટે ભીડ ચાલી છે, પરંતુ હવે લોકોને રજૂઆત કરવા જાય તો ક્યાં પ્રશ્ન થઈ રહ્યો છે. અને કદાચ મળવાના કારણે નારાજગીના કારણે પણ તેઓ ઓફિસ ના ખાલી કરતા હોય તે પણ એક છે તે વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે હવે જોવાનું મળે છે કે કલેક્ટર દ્વારા જે અવારનવાર સૂચનાઓ આપવા છતાં પણ ઓફિસ સાંસદ છે તેઓ ખાલી કરતા નથી અને હવે ક્યારે તેઓ ઓફિસ ખાલી કરશે અને વર્તમાન સાંસદ પોતાનો કાર્ય ત્યાં ઓફિસમાં બેસીને કરશે તે જોવાનું રહે. બિલકુલ અમે તમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો જે પ્રમાણે દર્શનાબેન જરદોશ હવે તેઓ સાંસદ નથી રહ્યા સુરતના. મુકેશ દલાલ સાંસદ બની ચૂક્યા છે, બિનહરીફ ચૂંટાઈને આવ્યા હતા, પરંતુ છતાંય દર્શનાબેન જરદોશનો આ જે મોહ છે તે નથી છૂટી રહ્યો અને તેના જ કારણે સાંસદ મુકેશ દલાલને પોતાની ખુરશી નથી મળી રહી. હવે રક્ષાબંધનનું પર્વ પણ આવી રહ્યું છે, એટલે શું દર્શનાબેન જરદોશ પોતાના ભાઈને એ સીટ ભેટમાં આપે છે કે નહીં તે પણ જોવું રહેશે. કારણ કે નવી ટર્મ શરૂ થઈ ગઈ છે, સંસદનું સત્ર પણ શરૂ થઈ ગયું છે, પરંતુ છતાંય આ પૂર્વ સાંસદ સીટ નથી છોડી રહ્યા. તો હવે ઇન્ટરેક્ટિવ મોલના માધ્યમથી પણ એ સમજીશું, કારણ કે સાંસદ મુકેશ દલાલે એ અરજી કરવી પડી છે આખરે, કારણ કે તેમને પોતાની જે સીટ છે તે નથી મળી રહી. હવે સૌથી પહેલા અહીંયા સમજીશું કે વિષય જેની ઉપર અહીંયા વાત કરવામાં આવી છે, માનનીય સાંસદશ્રીને ફેસિલિટી સેન્ટર માટે મળવાપાત્ર જગ્યા બાબતે આ વિશે તેમણે વાત કરી છે. તારીખ અહીંયા જે પ્રમાણે દેખાઈ રહી છે 30/7/2024 ની અહીંયા વાત છે. જે તારીખ અહીંયા દેખાઈ રહી છે 30 તારીખ અને 7મો મહિનો છે અને 24મો આ વર્ષ, અને તેમાં ખાસ ફરી એક વખત લેટર અહીંયા લખવામાં આવ્યો છે. અને સંદર્ભની વાત કરીએ તો કલેક્ટર શ્રી સુરતમાં પત્ર ક્રમાંક અને એની વાત કરવામાં આવી છે. હવે મેઇન મુદ્દા પર આપણે વાત કરી લઈએ તો ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સાદર જણાવવાનું કે માનનીય સાંસદ શ્રી મુકેશ દલાલને સરકારની જે ગાઈડલાઈન છે તે મુજબ ફેસિલિટી સેન્ટર માટે મળવાપાત્રની જે જગ્યા છે તે પૈકી ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટર્સ અને બીજી તરફ સુરતવાળી જે જગ્યા છે સંદર્ભી પત્ર 1માં જણાવ્યા મુજબ ફાળવવાની થતી હોય જે જગ્યા હાલમાં પૂર્વ સાંસદ શ્રી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પૂર્વ સાંસદ એટલે કે દર્શનાબેન જરદોશ દ્વારા અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે સંદર્ભિત પત્ર 2 થી અત્રેની પેટા વિભાગીય કચેરી દ્વારા આપશ્રીને સદર જગ્યા ખાલી કરવા માટે વિનંતી કરવામાં આવી, પરંતુ હજી સુધી આપના દ્વારા જે સદર જગ્યા અત્રેની કચેરીને સુપ્રત કરવામાં આવેલ નથી. વધુમાં સંદર્ભિત પત્ર નંબર 3 થી માનનીય સાંસદ શ્રી દ્વારા વારંવાર સદર જગ્યાની માંગણી માટે પત્ર લખવામાં આવતો હોય, જેથી સદર જગ્યા હાલના માનનીય સાંસદશ્રીને ફાળવવાની હોય, જગ્યા તાત્કાલિક ખાલી કરી આપવા માટે વિનંતી છે. એટલે કે અહીંયા આ પત્રમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે કે મુકેશ દલાલ દ્વારા એટલે કે સુરતના હાલના જે સાંસદ છે તેમણે એ અરજી કરી છે કે તેમની જે જગ્યા છે જે તેમના માટે છે, એક સાંસદ માટે છે, તે જગ્યા હજુ પણ પૂર્વ સાંસદે નથી છોડી, એટલે કે દર્શનાબેન જરદોશે નથી છોડી અને એટલા જ માટે વારંવાર તેમને અરજી કરવાની પણ ફરજ પડી છે. અમિત પણ સતત આ મુદ્દે જોડાયેલા છે. અમિત, એ પણ જાણવું છે કે હવે આ જે પત્ર છે તે પણ લખવામાં આવ્યો છે અને અમે આ પત્ર વાંચીને પણ સંભળાવ્યો છે, એટલે બીજું એ પણ જાણવું છે કે દર્શનાબેન જરદોશ દ્વારા આ પત્ર બાબતે કોઈ પ્રતિક્રિયા આવી છે, કારણ કે તેમને લગભગ છેલ્લા કેટલાય સમયથી, કારણ કે સાંસદ બન્યા બાદ કેટલાય સમયથી તેમને કહેવામાં આવી રહ્યું છે, પરંતુ છતાંય તેઓ તેમની ખુરશી ખાલી નથી કરી રહ્યા. શું આ પત્ર તેમના સુધી પહોંચ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં હજુ સુધી જે પૂર્વ કેન્દ્રીય મંત્રી છે દર્શના જરદોશ તેમના તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કેન્દ્રીય મંત્રી તરીકેના હોદ્દાને લઈને આ ઓફિસ તેમને ફાળવવામાં આવી હતી અને વર્તમાન સાંસદ કે મુકેશ દલાલ તેઓ પણ આ
ઓફિસ મેળવવા માટે એડી ચોટીનું હાલ જોર લગાવી રહ્યા છે કે જે ઓફિસમાં કેન્દ્રીય મંત્રી દ્વારા કામ કરવામાં આવ્યું છે ત્યાં જ તેઓ કામ કરશે। એટલા માટે આજે કાયદાકીય આંટીઘૂંટી વચ્ચે આજે એક તરફ પૂર્વ સાંસદ છે અને એક તરફ વર્તમાન સાંસદ છે, બંનેની આજે આંટીઘૂંટી વચ્ચે કલેક્ટર જાણે સુઈ વચ્ચે સોપારી બન્યા હોય તે પ્રકારનું આજે કિસ્સો આજે છે તે લાગી રહ્યું છે। કારણ કે એક તરફ આજે વર્તમાન સાંસદ મુકેશ દલાલ છે તેઓ સતત પત્ર વ્યવહાર કરી રહ્યા છે પોતાની ઓફિસ મેળવવા માટે, બીજી તરફ કલેક્ટરની સૂચના પણ આપવામાં આવી છે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જંદોર છે, પરંતુ તેઓ પણ આજે છે પોતાની ઓફિસનું જે છે તે સરકારી તંત્રને સૂચતા નથી અને તેના જ કારણે વર્તમાન આજે સાંસદ છે તેમને પોતાની ઓફિસ મળી રહી નથી। ત્યારે હવે આ સમગ્ર મામલે જે કાયદાકીય આંટીઘૂંટી વચ્ચે ક્યારે જે વર્તમાન સાંસદ મુકેશ દલાલ તેમની ઓફિસ પરત મળશે તે પણ હવે જોવાનું રહે છે। કારણ કે ક્યાંક ને ક્યાંક એક નારાજગી હોય તેવું પણ સ્પષ્ટપણે આ પરથી લાગી રહ્યું છે। કારણ કે જિલ્લા તંત્રની સૂચના હોવા છતાં પણ જે પૂર્વ કેન્દ્રીય મંત્રી છે તે સરકારી જગ્યા છે તે જે તંત્રને સોંપતા નથી અને એટલા જ માટે વર્તમાન સાંસદને પોતાની ઓફિસ મળતી નથી અને તેઓ અલગ જગ્યા પરથી કાર્ય કરવા માટે મજબૂર થયા છે। અરજદારો પણ આ બાબતે અટવાઈ રહ્યા છે। જો સાંસદને રજૂઆત કરી હોય તો તેમને અલગ અલગ જગ્યા પર જવું પડી રહ્યું છે, કારણ કે અગાઉ પણ આ એક ઓફિસ હતી કે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હતા, લોકોના ટોળા તેમની ઓફિસ બહાર જોવા મળતા હતા, પરંતુ હવે લોકો રજૂઆત કરવા જાય તો જાય ક્યાં તે એક સવાલ થઈ રહ્યો છે અને ઓફિસ મેળવવા માટે સતત જિલ્લા કલેક્ટર કચેરીના જે દરવાજા પર આજે વર્તમાન સાંસદ છે મુકેશ દલાલ તેઓ જઈ રહ્યા છે। બિલકુલ અમિત, અને જે પ્રમાણે ન્યૂઝ કેપિટલની આપી ટીમે દર્શનાબેનનો સંપર્ક કર્યો અને દર્શનાબેને એવું કહ્યું છે અત્યારે કે તેમણે આ જે ઓફિસ છે તે ફાળવી દીધી છે પહેલેથી, તેવું તેમનું નિવેદન આવ્યું છે। બીજી તરફ મુકેશ દલાલ એવું કહી રહ્યા છે કે તેમને આ જે ઓફિસ છે તેમની સીટ પોતાની એ નથી ફાળવવામાં આવી, કલેક્ટરને વારંવાર તેમણે રજૂઆત કરી છે, એટલે શું આમાં કલેક્ટરનો કોઈ હાથ હોઈ શકે? હાલ તમામ જે આ બાબતો છે તે કાયદાની આંટીઘૂંટી વચ્ચે પડેલી છે। કારણ કે એક તરફ પૂર્વ સાંસદ જો એવું કહી રહ્યા હોય કે ઓફિસ ફાળવવામાં આવી છે, તો અગાઉ જ્યારે કલેક્ટર દ્વારા જ્યારે આ લેટરને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી તો તેને લઈને પણ સવાલ એ થઈ રહ્યા છે। જો ઓફિસ ફાળવી હતી, સરકારી તંત્રને સોંપી હતી, તો આ પત્ર વ્યવહાર શા માટે? એટલે સીધો એક ઇશારો કહી જાય છે કદાચ અંદર જે કઈ પણ વસ્તુઓ છે તે લઈ જવામાં આવતી નહીં હોય અને ઓફિસ ખાલી કરવામાં નહીં આવતી હોય અને તેના જ કારણે આ સાંસદે તેમની ઓફિસ નહીં તો આ કબજો છે તે જે સરકારી તંત્રને મળશે અને આ સરકારી તંત્રને આ કબજો મળ્યા બાદ ક્યારે વર્તમાન સાંસદ છે જે બિનહરીફ તરીકે ચૂંટાયા છે, તેમને ખૂબ જ દેશમાં પ્રસિદ્ધિ મેળવી હતી કે સુરતના પ્રથમ એવા સાંસદ છે કે જે ચૂંટણી વગર જ બિનહરીફ ચૂંટાઈ ગયા છે અને હવે આ જ સાંસદને ઓફિસ માટે કલેક્ટર કચેરી સુધી જવું પડી રહ્યું છે। એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ ત્રણ વાર વખત રજૂઆત કરવી પડી રહી છે। જો પૂર્વ મંત્રી કેન્દ્રીય મંત્રી છે તેમને પોતાની ઓફિસનો કબજો સોંપી જ દીધો હોય તો જિલ્લા વહીવટી તંત્રને શું પ્રોબ્લેમ હોઈ શકે વર્તમાન સાંસદને ઓફિસ આપવામાં? પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક આ કાયદાકીય આંટીઘૂંટી વચ્ચે આ જે બાબત છે તે અટવાઈ રહી છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે જોવાનું એ રહે છે કે વર્તમાન સાંસદ મુકેશ દલાલ છે તેમને ક્યારે પોતાની ઓફિસ મળશે અને અરજદારો છે તે સીધા આજે સાંસદની ઓફિસ પર ક્યારે આવી શકશે। બિલકુલ, આભાર અમિત તમામ જાણકારી માટે।